હર મહાદેવ, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય, તમે જોયો છે વિજય બસ બ્લોગ। તો ગઈકાલે અમે મસ્ત મજાની જર્ની કમ્પ્લીટ કરી માંડવીથી છોટાઉદેપુરની, અને ત્યાંને પછી આપણે આવી ગયા હતા પછી પાછું તમે જોઈ શકો છો લીંબડી। તો લીંબડી ક્યાં આપણે એ તો તમને ખ્યાલ જ હશે કદાચ। તો લીંબડીથી એક વાપી ડેપોની બસ ચાલુ છે, લીંબડીથી વાપી દમણગંગા મસ્ત શણગારેલી છે આપણા દિનેશભાઈએ, તેમના જોડે જર્ની કરવાની છે। આપણી પાછળ બસ પડી છે, હજુ 7:30નો ટાઈમ છે, લગભગ હજુ કલાકની વાર છે। પણ જેવા દિનેશભાઈ આવે તેમના જોડે વાતચીત કરીને પછી બસ તમને બતાવું। બસ અહીંયા જ પડી છે, જોઈ લો। પણ આવે ત્યારે તમને શાંતિથી બસ આખી બતાવું। ચલો તો પછી અત્યારે આ લીંબડીનું બસ સ્ટેશન છે આખું, અને પછી બસ આવે ત્યારે વાતચીત કરીએ, દિનેશભાઈ જોડે પણ વાતચીત કરીએ, અને પછી આપણે જર્ની કન્ટિન્યુ કરીશું। ચલો તો પછી જર્નીમાં સીધા મળીએ। તો કદાચ તમને એવું લાગતું છે કે જે ભાઈ તમે છોટાઉદેપુર હતા તો લીંબડી કેવી રીતે પહોંચ્યા? તો આપણે પહોંચ્યા લીંબડી છોટાઉદેપુરથી 2 બસ હતી, જે નીકળી ગઈ 5 વાગ્યાની 7:30ની, તેના પછી કોઈ બસ હતી નહીં, બસ હતી પણ બપોરે 2 વાગે હતી। તો પછી આપણે અજયભાઈ મળવા આવ્યા હતા, જો કે અજયભાઈ તો ઓના જ છીએ, અજયભાઈ બારિયા। તો આપણે લગભગ અડધો 1 કલાક બેઠા હતા અને એમના જોડે વાતચીત કરી પછી મેં એક લોકેશન કાઢ્યું બસનું, જે ઝાલોદ સુધી આવતી। તો એમને કીધું પછી વિજયભાઈ ના હોત તમે ઝાલોદ સુધી જતા રહો, ત્યાંથી તમે લીંબડી નજીક પડશે। તો લગભગ આપણે 11 વાગે બસ મળી હતી ઝાલોદની વાયા લીંબડી, તો સીધા પછી આપણે લીંબડી જ આવી ગયા હતા એ બસમાં। તો ચલો આ રીતે આપણે લીંબડી પહોંચ્યા હતા। ગાડી નંબર 9934 બરાબર, નીચે જૂનું લાઇટિંગ અને ડિઝાઇનિંગ રેડિયમની પટ્ટી લગાવેલી છે, નાના સ્પાયરી પણ લગાવેલી છે આ બધી। વલસાડ ડેપો પ્લસ વાપી ડિવિઝન, વલસાડ ડિવિઝન વાપી ડેપોની ગાડી રહેશે। BR6 ગાડીનું મોડલ છે, GSRT આપણે ગાડીનું બ્રાન્ડિંગ છે। ઉપરની સાઈડ નાની તમે ડિઝાઇન પણ જોઈ શકશો, એકદમ મસ્ત મજાની, જે આપણી દિનેશભાઈએ ટોટલી ગાડી શણગારેલી છે। ગાડી અંદરથી પણ બતાવી દઉં, આગળની સાઈડ જોઈ શકો સત્યમેવ જયતે આવી અહીંયા, સાથે નાની ડબલી પણ લગાવેલી છે, સાથે 2 બાજુ બંને ચોટલા આવી છે, એનો મતલબ કોઈની નજર ના લાગે, એનું આ મિનિંગ લગાવવાનું મિનિંગ એ થાય છે। પ્લસ ઉપર મોટું દમણગંગા લખેલું વંચાય છે, જે બ્લેક પટ્ટામાં લખેલું એકદમ મસ્ત રીતે લખાય। એની ઉપર ટોપમાં જોશો તો જયમાં મોબાઈલ, તમને બંને બાજુથી ગાડી બતાવી દઉં, પછી ગાડી અંદરથી પણ બતાવી દઉં। ચલો તો અહીંયા રહેશે આપણું ડ્રાઈવરનું કેબિન। અહીંયા સ્વાગત કરીને એક મૂર્તિ પર સ્ટીકર પણ ચોંટાડવામાં આવે છે, જે 250 આવે ત્યાં પણ એક રેડિયમની પટ્ટી મારવામાં આવેલી છે। DSF એટલે કે યુરિયાની ટંકી, ફ્યુલ ટંકી એટલે કે ડીઝલની ટંકી આવી છે। ઉપરની તરફ ટોલ ફ્રી નંબર પ્રિન્સેસ ઓફ દમણગંગા GSRTC પર સ્લીપર કોચ આવી જશે। અહીંયા આવશે લગેજ બોક્સ આવી જશે। પાછળની તરફ બતાવી દીધું, નાની પટ્ટી છે કે રેડિયમની પટ્ટીઓ લગાવવામાં આવેલી છે, જેની જે 9934 ગાડી નંબર। અહીંયા પાછળ એક પથ્થું મારેલું, જે લાસ્ટ આપણે ફોટામાં જે તમને લગભગ અત્યારે કાઢી દેવામાં આવેલું છે। અહીંયા સ્ટોપ લખેલું, એ પર એડીમથી લખેલું છે। આ બાજુ બધું પ્રિન્સેસ ઓફ દમણગંગા સાથે લગેજ બોક્સ। ચલો ગાડી તમને આખી અંદરથી બતાવી દઉં। અહીંયા સ્ટ્રેવિલેજ છે, લગેજ બોક્સ સાથે બેટરી બોક્સ, અને અહીંયા ગાડીની કેપેસિટી મળી છે। આખી અંદરથી બતાવી દઉં, મસ્ત મજાની ગાડી, આખી ડેકોરેટ કરેલી ગાડી છે। આપણી કંડક્ટરની સીટ રહેશે, એ આપણું ડ્રાઇવિંગ કેબિન રહેશે, કારણ કે ત્યાં દિનેશભાઈ આખી ગાડી ટોટલી શણગારેલી છે। નાનામાંથી નાની ચીજ શણગારેલી છે। આગળ ફુલાર આવી ગયા, ત્યાં ખાડ આવી ગયું, એક ઝાલર આવી જશે, ત્યાં અહીંયા આવી જશે ફુલાર। અહીંયા માતાજીનો મૂર્તિ લગાવેલી છે રાધા કૃષ્ણની, અને માતાજીનું મંદિર પણ છે। ત્યાં GPS સિસ્ટમ બંને બાજુ ગોળગોટા। અહીંયા તો રૂટબોટ આવી જશે, રૂટબોટ એ આપણા દત્તાભાઈ આપેલું છે, જે વાપીના છે। અહીંયા ભાઈ ખાડ આવી જશે, સાઈડની અંદર આવી જશે ફુલાર। દરવાજાની ઉપર જોવા મળશે કષ્ટભંજન જે હનુમાન, અહીંયા પણ હનુમાનજીનો ફોટો જોવા મળી રહ્યો છે। એની સાથે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય, આપણા રામ ભક્ત હનુમાન જોવા મળશે। એની સાથે અહીંયા પણ હેપી જર્ની લખેલું છે, ઉપર લખ્યું છે વેલકમ। આખી ગાડી પણ અંદરથી દર વખત બતાવી છે। 2x3નું કોમ્બિનેશન રહેશે,
ઉપરની સાઈડ 15 સોફા, નીચે રહેશે 30 સીટ જોવા મળશે. જેટલી બધી સીટો છે તો ટોટલી બધી પુશબેક સીટો રહેશે. ઉપર 15 સોફા રહેશે. સોફાની અંદર તમને નાનો મોટો લગેજ કમ્પાઉન્ડ મળે છે, પાણીની બોટલ મેળવા, પ્લસ SOS એટલે કે ઇમરજન્સી લાઇટની સુવિધા, પ્લસ ચાર્જિંગની સુવિધા. આટલી સુવિધા તમને મળી છે. પાછળની સાઈડ ઇમરજન્સી એક્ઝિટ આવી છે, રૂટ બોર્ડ આવી જશે, ઉપર નંબર પ્લેટ આવી જશે, અહીંયા ફાયર સેફ્ટીની બોટલ આવી જશે. જે પણ સીટ બધી પુશ બેક જ રહેશે. અહીંથી તમારી પુશ બેક અહીંથી થઈ જશે. ઉપરની સાઈડથી અહીંયા મળે છે એક ઇમરજન્સી એક્ઝિટ, ત્યાં એક આગળની સાઈડ પણ ઇમરજન્સી એક્ઝિટ મળી છે. ચલો તો ટાઈમ 10 મિનિટની વાર છે, જર્ની આપણે કન્ટિન્યુ કરીશું. લીંબડીથી દાહોદ તરફ જઈ રહ્યા છીએ. એ સ્ટેન્ડ તમને આજે રસ્તામાં બધા એક સ્ટેન્ડ તમને ટાઈમ સાથે જણાવશું. સાથે આજની આપણી જર્ની છે વિથ દિનેશભાઈ જોડે છેક વાપી સુધી એન્ડ ટુ એન્ડ આપણી જર્ની કરવાની છે. ટોટલી જે ખર્ચ ગયો છે એમના જોડે વાતચીત કરશું. ખર્ચ કેટલો કરેલો છે ટોટલી વાત કરશું. અત્યારે પહેલું સ્ટેન્ડ લગભગ આપણો છે દાહોદ. એક્ઝેક્ટ 8 વાગ્યા છે અને 8 વાગે આપણે પહોંચ્યા છીએ દાહોદના બસ સ્ટેશને. આપણી ગાડી લાગી છે 4 નંબરના પ્લેટફોર્મ પર. ટોટલ જોવા જઈએ લગભગ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે દાહોદ. ટોટલી તમને સુવિધા પણ અહીંયા મળી રહેશે. પણ આપણી ગાડી પણ અહીંયાથી પેક થઈ જઈ રહ્યા જે પેસેન્જર છે ઓન બોર્ડ એ પણ ગાડીમાં બેસવા જઈ રહ્યા છે. આ છે ટોટલી દાહોદનું બસ સ્ટેશન. વડોદરા અને મધ્યપ્રદેશને જોડે છે એક્સપ્રેસ હાઈવે. એ હાઈવે પર અત્યારે આવી ગયા છીએ.
સિનેમેટિક વ્યૂ પણ મસ્ત એ રીતે આપણે જોઈ લીધા છે. તો ચલો સીધા નોન સ્ટોપ આપણો હવે સ્ટેન્ડ આપશે પીપલોદ, એના પછી આપશે લીમખેડા. એન્ટ્રી આપણે જઈ કરવાની છે. કોશિશ કરજો કે 30 થી 35 મિનિટની અંદર વિડીયો આપણો કવર અપ થઈ જાય. આપણે લીમખેડા ગયું અને પીપલોદથી બહાર નીકળી ગયા છીએ અત્યારે. અને હવે નેક્સ્ટ સ્ટોપ આપણો આવશે ગોધરા. તો ગોધરાનું હવે કેટલા સ્પોટ છે? સંત્રાલ. અચ્છા, સંત્રાલનો સ્ટોપ આવશે, એના પછી આવશે ગોધરા. તો એ સ્પીડ કરશે સીધું ગોધરાનું બસ સ્ટેન્ડ તમને બતાવશું. અને નોન સ્ટોપ પછી આપણે કન્ટિન્યુ જર્ની રાખીએ. કઈ જગ્યાએ બ્રેક કરશે, હોલ્ડ કરશે, કઈ જગ્યાએ કેટલા વાગે પહોંચી એ પણ આપણે વિડીયો પૂરેપૂરી તમને માહિતી પહોંચાડી. અત્યારે સીધા અહીંથી હવે આપણે ચડી જઈશું અહીંથી હાઈવે પર જઈ જઈશું. પર આવી ગયા છીએ અને લીમખેડાની અંદર એટલે કે પીપલોદમાં વરસાદ ચાલુ થઈ ગયા છે. છાંટા ચાલુ થઈ ગયા છે વરસાદના. તાજપર તમે જોઈએ છે બાઇક પર પણ ચાલુ જ છે. અહીંયા વરસાદ ચાલુ અપડાઉન રહેવાનું. આજ સવારે પણ વરસાદ આવ્યો તો લીંબડીમાં પણ વરસાદ પડ્યો ગયો. આજે આખો દિવસ છાંટા આવ્યા બંધ થયો. તો વરસાદની સિઝન છે તો વરસાદનો માહોલ રહેવાનો. ચલો સીધા આપણે નોન સ્ટોપ હવે મળીએ ગોધરામાં. ગોધરા થશે 6 કિલોમીટર, શામળાજ થશે 130 કિલોમીટર. પછી આપણે ગોધરાની અંદર એન્ટ્રી મારી લીધી છે. આ સિટીમાં જશે એના પછી આપણે જઈશું ગોધરા બસ સ્ટેશનની અંદર. ચલો તો આપણે 9:45નો ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ ગોધરાના બસ સ્ટેશન. આ છે ગોધરાનું બસ સ્ટેશન. તો આપણે અહીંથી બોટ કરી લઈશું ને આપણે નીકળશું હવે અહીંથી આગળ. તો જે પણ સ્ટેન્ડ આવશે લગભગ ગોધરા આવી ગયું. ગોધરા પછી સીધોમાં આવશે બરોડા. અને આ છે ગોધરાનું બસ સ્ટેશન. અને આપણી સાથે બીજી નવી આવી છે દમણગંગા છે. એક્ઝેક્ટ નામ હજુ બોર્ડ દેખાતું નથી પણ એ પણ દમણગંગા લખેલું છે. આ ગાડી અહીંયા આવી છે છોટા ઉદેપુર, માંડવી. પેલી બાજુ આ છે બસ સ્ટેશન. પેલી બાજુ પણ આપણા દક્ષિણ ગુજરાત તરફનું બસ સ્ટેશન છે. ગોધરા પહોંચ્યા. ગોધરાથી નીકળી ગયા છીએ. વાગ્યા છે 10 અને છાંટા પડવાનું ફરીથી ચાલુ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. 25 મિનિટે આપણે કાલોલના બસ સ્ટેશન આવી ગયા છીએ. પેસેન્જર આપણે કોઈ લેવાના નથી. ગાડી ચેક છે પ્લસ રાઉન્ડ મારીને આપણે નીકળી જઈશું. એની પછી આપણે કાલોલ નીકળશું. તો આ છે કાલોલ. રાઉન્ડ મારીને આપણે નીકળી ગયા સીધા આપણે હાલોલ તરફ જઈશું. હાલોલ પછી આપણે સીધા વડોદરા. તો
તો આ છે કાલોલની સિટી જે ગોધરા ડિવિઝનમાં આવે. અને 50 મિનિટે આપણે પહોંચી ગયા હાલોલના બસ સ્ટેશને. આ છે હાલોલ બસ સ્ટેશન. લગભગ 5 થી 6 પ્લેટનું બસ સ્ટેશન છે. અત્યારે પેસેન્જર આપણે અહીંથી પણ પિકઅપ કરાવવાળા છે. તો ચલો સીધા હવે મળશે ડાયરેક્ટ વડોદરા. ત્યાં હોટલ પર બ્રેક કરશે તો 50 બાકી સીધા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. આપણે લગભગ 11:30 આસપાસ ટાઈમ તો આપણે બરોડા પહોંચી ગયા છીએ. અહીંથી આપણે બરોડામાં એન્ટ્રી લઈશું. બરોડાની સિટી અહીંથી ચાલુ થઈ ગઈ. આપણે અહીંથી પહેલાં મેઇન સેન્ટરમાં જઈશું, સેન્ટ્રલ બસ સ્ટેશન. એના પછી મકરપુરા જઈશું. લાઈવ બંધ કરજો. આ છે આખું એરપોર્ટ અને અહીંથી એરપોર્ટ છે બરોડા. એક્ઝેક્ટ 12 વાગે આપણે બરોડાના સેન્ટ્રલ બસ સ્ટેશન આવી ગયા છીએ. આ છે બરોડાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. સ્લીપર ચાલી જશે. બરોડાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. આપણે અગત્ય દાહોદ સુરત કદાચ. વાગે આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન આવી ગયા છીએ. અહીંયા કેન્ટીન છે નાનું મોટું, સામે વોલ્વો લાગેલી છે અને 25 પ્લેટનું બસ સ્ટેશન સેન્ટ્રલ બરોડા. અહીંયા પણ એક વોલ્વો લાગી છે રાજકોટ સુરતની સાથે. અહીંયા ડિરેક્ટ બસ આવી ગયા બાદ. ચલો તો અહીંથી નેક્સ્ટ સીધું સ્ટેશન આપણું રહે છે હવે ભરૂચ અંકલેશ્વર પછી સુરત. બરોડાથી નીકળી ગયા છીએ અને આ સામે જ રેલવે સ્ટેશન છે. એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે જ રેલવે સ્ટેશન જોવા મળશે સેન્ટ્રલ બરોડાનું. આ છે બજાર. બહાર નીકળશો તો તમને ઓટો રિક્ષા પ્લસ રેલવે સ્ટેશન અને બીજી વસ્તુ પર ચા નાસ્તાની પણ તમને સુવિધા ઉપલબ્ધ મળી રહેશે. એસટી ડેપોની બહાર. ડેપોમાં તો બધું તમને મળી છે, પણ જો કોઈને બહાર ઈચ્છા હોય તો બહાર પણ નાસ્તા પાણી કરી શકે છે. ચલો સીધા હવે અહીંથી નોન સ્ટોપ આપણી ગાડી ભરૂચ ઊભી રહેશે. હોટલ આવે તો હોટલ તમને બતાવી, બાકી નોન સ્ટોપ ગાડી ભરૂચ. લગભગ આપણે બરોડાથી બહાર નીકળીને એક્સપ્રેસ હાઈવે પર 40 એક્સપ્રેસ પર આવી ગયા છીએ. નોન સ્ટોપ ગાડી સ્ટેશનથી સુરત. લગભગ હોટલ પર હોટ આવશે તો હોટલ બતાવી, બાકી નોન સ્ટોપ ગાડી સુરત જશે.
ચલો 3:15 થયા છે ને આપણે પહોંચ્યા છીએ સુરતના બસ સ્ટેશનમાં. આ છે સુરતનું ડેપો. આ રીતનું દેખાય છે. અહીંયા રાખી છે શેરડીથી અમદાવાદ જવા માટે ગુર્જરનગરી. આપણી બસ વાપી. બાજુમાં પણ એક સ્લીપર આવી ચાણસમાં વાપી વાપી ડેપોની છે. ચલો સીધા મળીશું નેક્સ્ટ ટાઈમ જે આવે એ આગળ કન્ટિન્યુ કરીને. આ છે સુરતનો માહોલ. ડેપો પણ જો ભીનું ભીનું છે. લગભગ અત્યારે વરસાદ પડેલો છે. થોડા ટાઈમ પહેલાં જ પડેલો છે. ચલો તો સીધા આપણે કન્ટિન્યુ કરીએ. અમે 3:05 એટલે કે 3:20 આપણે સુરતથી નીકળી ગયા છીએ વાપી તરફ જવા માટે. અને આપણા આગળ ચાલી રહી છે એક બીજી સ્લીપર ચાણસમાં વાપી. એ પણ વાપી ડેપોની જ છે. લગભગ આપણે વાપી પહોંચી ગયા છીએ અને લગભગ અહીંથી હવે સ્ટેન્ડ આવશે આપણું. લગભગ 7 વાગે જે એક્ઝેક્ટના આપણે વાપીના જૂના બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. અહીંયા સામે એક પડી છે ચાણસમાં વાપી છે. ચાણસમાં ડેપોની ગાડી છે. તો ચલો આપણે સવાડીની જોડે વાતચીત કરીને આપણે વિડીયો એન્ડ કરીશું. તો
તો ચલો આપણે લગભગ 7 વાગે પહોંચી ગયા છીએ વાપી. અને આપણા જોડે આપણા જે ડ્રાઈવર સાહેબ છે જેમને ગાડીમાં ડેકોરેશન કરીને ખર્ચ કર્યો છે એમની વાતચીત કરીએ થોડી. દિનેશભાઈ નામ છે એમનું. તો અરે આપણા સાહેબ દિનેશભાઈ સાહેબ કેટલા વાગ્યાથી સર્વિસ કરો તમે? ભાઈ મને ને 2-3 વર્ષ થવા કરે છે. 3 વર્ષ છે વાપી સાહેબ. આજ ફિક્સ જ છે આમાં ને? ફિક્સ અચ્છા સાહેબ, બધી લીમડીથી વાપી આપણો રૂટ છે વાયા કયા થઈને ગાડી નીકળે? વાયા ભાઈ છે ને ગોધરા, બરોડા, સુરત ને વાપી એમાં સ્ટેશનો વચ્ચે બહુ આવે છે. બરાબર. અચ્છા સાહેબ, કિલોમીટર કેટલા થતા છે આપણે? કિલોમીટર થતા લગભગ છે ને 430-35 જેવા. 430-35 જેવા થતા છે. અચ્છા, લગભગ 11 કલાક જેવું થાય એમ ને? હા, 11 કલાક થાય. અચ્છા સાહેબ, જે આપણે ગાડીમાં ટોટલ જે ડેકોરેશન કર્યું બરાબર મસ્ત રીતે ગાડી હતી લક્ઝરી ટાઈપ બનાવી એમાં જે ખર્ચ કર્યો હોય કેટલો ખર્ચ થયો તમારો? એમાં વધારે નહીં 15-20 હજાર રૂપિયા. 15-20 હજાર રૂપિયા ખર્ચ થયો. હજી સાહેબ બીજી કોઈ વાત કહેતા હતા? હજી લાઇટો બાઇટો બાકી છે પણ છે ને ચોમાસા પછી નાખવી છે આપણે. બીજી એક્સ્ટ્રા જે ખર્ચો કરવાનો બાકી છે ને? એ કેટલો અંદાજે થશે તમારો? અંદાજા પ્રમાણે અંદાજે હજી 5-7 હજાર રૂપિયાનો ખર્ચ. 7-1 હજારનો ખર્ચ થશે હજી ને? અચ્છા ચલો દિનેશભાઈ, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. તો મસ્ત મજાની આપણે જર્ની કરી આજે લીમડી, દાહોદ, વાપીની 12 કલાકની જર્ની કરી આપણે. લગભગ 400-450 કિલોમીટર અંતર કમ્પ્લીટ કર્યું. મસ્ત મજાની ગાડી સંઘાયેલી હતી આપણા દિનેશભાઈએ. ટોટલ ખર્ચ એમને અત્યારે કર્યો છે. હજી ગાડી બીજી સંઘવાની બાકી છે બરાબર. અને આવીને આવી બજી એક નવી જર્ની પણ આજે ફરીથી કરશું. તો મળશે નવી એક બસ જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અત્યારે આપણે છીએ વાપીના જૂના બસ સ્ટેન્ડ પર. ચલો તો મળીએ નવા વિડીયોમાં નવા એક બ્લોગ. જય હિન્દ.